મેં નેકરી પડે છે દવાખાને જવા માટે આરો જાતે પી લે આમાં ધ્યાન હતું ભાઈ મોક્ષ સુબુર ના હાલવાની છે રસી હું તમે વિડિયો તો હાય ગાઈઝ નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈઝ તો ગાઈઝ આજની વાતમાં એવું છે ને આજના વિડીયોમાં તો ગાઈઝ અમારે સ્વરૂ દીકરી છે ને એને રસી લાવવાની છે અને તો હવે સ્વરૂ દીકરી વર્ષની થવાય રસી લાવવાની છે તો અમે રસી લાવવા માટે જઈએ છીએ તો બ્લોગમાં બન્યા રહે છે હવે બાળકોના મિત્રો છે ને અમુક ઉંમર થાય ને એટલે રસી અભિયાન આવતું હોય છે દરેક જગ્યાએ દરેક જિલ્લાની અંદર તો રસી મુકાવવી પણ ખાસ જરૂરી છે તો રસી મુકાવવાથી બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે અને અમુક જે રોગ હોય છે જેમ કે હિપેટાઇટિસ બી છે પછી અછબડાસ આમ તમામ રસીઓ મૂકવામાં આવતી હશે તો ચાલો તમે બ્લોગમાં બન્યા રહેજો અને તમને જે રસી મૂકવાનું કેન્દ્ર છે તે પણ બતાવું છું અને સ્વરૂપ બતાવું તમને સ્વરૂપ બતાવજે અને ગાઈસ આ જોઈ શકો છો આ સ્વરૂપબુન છે અને સ્વરૂપબુન પછી હમણાં રોવાનો છે હા સ્વરૂપબુનને રસી લાવવાની છે અને ગાઈસ અત્યારે બતાવું તો બહારનો નજારો બતાવું છું ગાઈસ આ જો અત્યારે આ ખેતરમાં ફર્યો આવી છે અને ભાઈ અમે પહોંચવા આવ્યા છે વગણવાડી પોકવા આવ્યા છે અને ત્યાંનું દીકરી પણ વગણવાડી છે તે પણ બતાવશું અને સ્વરૂપને તો રસી મેળવાની એટલે સ્વરૂપ રોવો છે કે નહીં રોતી એ પણ બતાવશું અને જો સૌથી પહેલાં જો તમે નવા હોવાના અમારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાઈસ અમે પહોંચી ગયા છે રસી કેન્દ્ર ખાતે અને આંગણવાડી પણ આવેલી છે આ જોઈએ તમને બતાવું છું ગાઈસ અમારા ધનસોરાની અંદર છે અને મમતા દિવસ છે ગાઈસ અને આવી ગઈ આંગણવાડી કેન્દ્ર ત્યાં પણ હોય છે અને ભાઈ અમારા શીખેલા છોકરા રસી હાલવામાં આવે છે મોક્ષ સુબુર ના હાલવાની છે રસી મોક્ષ રોવાનું તારે બેટા બાલ મંદિર જાનું તું ચમ રોવા બેટા તારે ઇંજી લેવું છે ફોન જોવા છે હે આર બંધ થઈ જતા નહીં હાલો આઈ જરા સિયાલ છે કાઢો આ દેજો બાબુ હાથ ખુલ્લો કરજે ઓ હાથ ખુલ્લો કરજે ના બોલ છે આના મોજ આઈ બોલે પાડે હાથ ખુલ્લો કરજે પકડો પર જોજો તો ભાઈ મોક્ષ મારવા આવી ગયો સરસ કરવાની હું તમે વિડિયો કોલ લાવ મસ્ત ભેગા બડું તો રીટુ દબાઈ આ દબાઈ તો કશું નહીં મોકલી દીવાલી બેટા વાહ કચ્છું ની કરી બેટા હા કચ્છું ની કરી હા વાહ બેટી વાહ વાહ બેટા વાહ કચ્છું ની બેટા ઓ મક્ષુ તો રોઈ મધી માં બેસતા રહે વાહ બેટી તો ગાઈસ અમે સ્વરૂને રસી મેલાવી સ્વરૂ દીકરી તો રોતી હતી જોરથી રોવા મંડી પડેલી એક હાથે હાલી અને એક પગે રસી હાલી બે રસી બાકી હતી ઓ બેટી મટી જ છીએ અને ગાઈસ હવે બીજી રસી છે 16 મહિને હાલવાની 16 મહિના થાય એટલે અને ધ્યાનું દીકરી પણ ધ્યાનું એ પણ આજ તો બાલમંદિર રોતી હતી કેમ રોતી હતી બેટા કેમ રોટી દીધો પૂજા છે આઈ લે છે એવડો હે બેટા કેમ રોટોમાં છીએ ઇંજી વેલી ઇંજી આલી બેટા ઇંજી આલી છે સ્વરૂપના તો ગાઈસ અમારે છે ને મોક્ષું એટલી કાઠી છે ને કે ખાલી એક રસી હાલી ને એક હાથે હાલી અને એક પગે હાલી પતિ વાર રોઈને તારે આ જોવા રમતી થઈ ગઈ પાછો ચીડે હવે મૂકશું ને 16 મહિનાની થાય ને એટલે પછી રસી મુકાવાની છે અને ભાઈ અમે ધ્યાનું ને લઈને આવી ગયા બાલ મંદિરમાંથી અને ગાઈસ ધ્યાનું એ રોવા મંડી પડે કારણ કે બાલ મંદિરની અંદર જ રસીનો પ્રોગ્રામ રાખેલો ને એટલે જે નાના બાળકો આવે એ બાળકોને બધાને રસી હાલતો હતો એટલે ધ્યાનું એમને કે મને ઇન્જેક્શન હાલે એટલે ધ્યાનું એ રોવા મંડી પડેલી
તે ધ્યાન મમ્મી 12 વાગ્યાની મેળવા જઈને 11 વાગ્યાની તાનની રોતી હતી તે હમણાં સુધી રો કર્યું. તો ગાઈસ અમે જીને આયા ને તે ધ્યાન રોતી હતી. ધ્યાન આવ્યા બેટા ચમ રોતી હતી તું મને ઘરે બાલ મંદિરમાં તું ચમ રોતી હતી બાલ મંદિર કે બધા છોકરો રચી મેં પણ મારી હું તો જો ફોનમાં હું જો તું પણ એમાં રોવાનું હોય તારે પેટે તો મોટી થઈ ગઈ એવું. અને ભાઈ જો આ સ્વરૂપ બતાવું છું તમને કાલે તને ખોલી આલું કે કપડા બદલી નાખું પછી બેટે દવાખાને જવાનું. હા તો ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું છે. વઘારેલી ખીચડી બનાવી રાતે ખીચડી વધેરી વઘારી દીધી અને દાળ બનાવી છે અને શાક છે અને રોટલી છે. ત્યાંનું મમ્મી જો કેવું ખાય જો છે. હા અને ગાઈસ હું ખાવા બેસી નોકરી પૂરી કરીને આવ્યો હતો. નોકરી મારે 3 દિવસની થઈ ગઈ ને ગાઈસ એટલે એક દાડો જાઉં બીજા દાડા તમે બોલા ત્રીજા દાડા ઉઠું એટલે ગાઈસ છે ને વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળતો. એટલે અઠવાડિયામાં આપણે જે વિડીયો રોજ બનાવતા હતા એ વિડીયો આપણા અઠવાડિયામાં ખાલી 2 દિવસ જ આવશે બરાબર. અને સ્વરૂપ બતાવું સ્વરૂપ એમાં ખાવા નહીં દેતી. આ જો સ્વરૂપની ખીચડી ખાવી છે દે આ જો જે ચમચી લઈ લેવી છે આવી છે હમણાં રસી મેળીને તો એક અતિવાર હોય ને ત્યાં જો પાછી રમતી થઈ ગઈ છે. શું લેવું છે ચમચી લઈ બેટા વાગી જમાં જોકું. તો ગાઈસ અમે નેકરી પડે છે દવાખાને જવા માટે કરોલી કે કંચરી કંપ આવેલું છે ત્યાં જઈએ છીએ. અમારા ત્યાંનું દીકરી બીમાર થઈ જઈને આ તમે જોઈ શકો છો. અત્યારે અમે ઘેરથી નીકળી ગયા છે. બહારનો નજારો અત્યારે અમારા ધનસુરાથી માત્ર 2 કિલોમીટર 4 કિલોમીટર દૂર થાય છે. અને તમને બતાવું છું આ સ્વરૂપ અને આ ધ્યાનું દીકરી 2 દિવસથી બીમાર થઈ ગયેલી. રાત્રે તાવ આવતો હતો અને હું 3 દિવસે નોકરી આવું એના કરતાં દવા લઈ લેવી સારી એટલે અત્યારે ડૉક્ટરને બતાવવા માટે જઈએ છીએ. ડૉક્ટર શું કહેશે એ આપણે જોઈએ. તો ગાઈસ અમે પહોંચી ગયા છે કંદરી કંપ ધ્યાન દવાખાના તમને બતાવું છું. હાઈવે ઉપર જ આવેલું છે શ્રીમ હોસ્પિટલ. બાળકો માટે સારું એવું હોસ્પિટલ છે. સાહેબનો સ્વભાવ પણ સારો છે. અચ્છા દવાખાનું ચલો બેટા ચાલો. તો ગાઈસ અમે દવાખાને જઈને આવ્યા. તમને બતાવું છું ગાઈસ આખું ઘર ખાલી મુખ સુસીવે બધા દવા લઈને આવ્યા. જો આ સ્વરૂપ દીકરી છે. સ્વરૂપ દીકરીના ભાઈ એક રસી આવી મેળવી એક પગે મેળવી. તમે વિડીયોમાં જોઈને આ ધ્યાનોની મમ્મી છે. ધ્યાનોની મમ્મીને તાવને શરદી થઈ ગઈ કેટલી છે જો 3 ગોળી ઘર છે મમ્મી જો લાઈ બતાવું છું તમને. અને આ ધ્યાનું માટે પણ લઈને આવ્યા. ધ્યાનનું તબિયત એકદમ લૂઝ થઈ ગયું છે. તે દિવસે અમે મોડાસા ગયા ને શ્રીમંતમાં તાનની મોડાસાથી એનું તબિયત બગડી ગયું તો તાણા મેં દવા ઘેર પડી ગયેલી એ તો પીવડાવી પણ તકલીફ વધી ગયેલી. રાત્રે મમ્મી એમ કહે ને કે ધ્યાન અનુસાર રાત્રે વધારતા ગરમ લાય અંગારા જેવી થઈ જાય. એટલે પછી અત્યારે દવાખાને જઈને આવ્યા. આ જો ધ્યાનોની દવા બતાવું. ધ્યાનોની દવા ખોલજે જો ધ્યાન આ ધ્યાનોની મમ્મીની દવા હતી અને આ ધ્યાનોની દવા છે. અને ગાઈસ મને એવું દ્રષ્ટનું કપ થઈ ગયું તો હું થોડી ઘણી લેતો આવ્યો ગોળી. તો અમે 3 જણાએ દવા લીધી ને તો 370 રૂપિયા થયા. એટલે બધા મારે જો ઘર નાના બાળકો હોય દવા લેવી હોય તો સારું દવાખાનું છે હીરાપુર ચીલા આવેલું છે શ્રીમ હોસ્પિટલ. અને સાહેબનું અનુભવ પણ સારું છે. જો અમારે ધ્યાન માટે દવા લાવ્યા છે. આ જો આ પેરાસિટામોલ આલી છે ધ્યાન માટે અને એક આ બીજી છે શરદી ઉધરસ કફની છે પાવડર બનાવીને મિક્સ કરવાની અને એક આ ગોળી આપી છે ગોળી વગાડીને પીવડાવવાની છે. તો ચાલો અમે ધ્યાનને દવા પીવડાવી દઈએ છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ જો આ છે સ્પેશિયલ પાવડર બનાવવાની છે 2 દિવસમાં 3 દિવસ પૂરી કરવા કીધેલી છે પાવડરવાળી આવે. અને આ પાણી છે એ પાણી આવે આખું ટૂંકમાં આને દવા જ કહેવામાં આવતી હોય છે. એ સાથે એવું કરવાનું હોય છે. તો ચાલો અમે દવા મિક્સ કરી અને બનાવી દઈએ છીએ. ત્યાં મમ્મી બનાવો છો બ્લોગમાં બન્યા રહે. જો ગાઈસ તો મિક્સ કરી દીધી બબડે બતાવું છો. ને જરાક કદે પણ ને જરાક દવાય બધું ખાલી થઈ ગયું ને બસ હવે બૂટ ફિટ કરી દો. ફિટ કમ્પ્લીટ બસ મિક્સ કરી દો. આ રીતે મિક્સ અને સ્વર છે બેટા. હા સ્વર हाँ ऊपर नीचे ऊपर पंखा चलता है गाजे वह पंखो चलावવાની મૂડ મત ને ઉપર પંખા ચલા મૂડ પંખા જેવું થઈ ગયું છે. ના જો આ તમે ઓખો જોઈ જો કેવી થઈ ગઈ છે જેણી તો ગાઈસ જો આપ જાતે પી લે જલ્દી ટોરાઈ ને વિડિયો થશે બેટા જો સીધી બેહી જા
બે પીવાની હું તો ના પીવા મેં ઢોરાઈ જાય લે બે જલ્દી અરે જલ્દી નીચે બે જાય તો ઢોરાઈ ની કીડીઓ થાય નકર બધાય લે જલ્દી પી લે ને હું ઢોર જલ્દી પી લે જલ્દી કર ને ભાઈ હા ફૂલો કરે તાર એમ બીજા અલી લે કે પી લે બેટા એ હવાજ કરવાનો હે ઇન્જેક્શન લેવા મેલો જીઆર પાસે પી લે ફટાફટ પી લે પેલા કાકા જેવું ઇન્જેક્શન લેલું ખબર પણ સાહેબ કીધું છે કે ભાઈ ધ્યાન ના પીવાનું દવા તો ઇન્જી મેલું પડે એમ કીધું છે પી લે ફટાફટ હેડ તું તો શક્તિમાન બેટા ફટાફટ પી જાય છે હું తీસ કવા પી લે જલ્દી પી લે કે બેટા જલ્દી હેડ મોટું ખોલ જલ્દી પીજા મસ્ત લાગે ઘરી ઘરી સાથે ઘરી ઘરી લે તા કરે મોક્ષ વાળું કે મોક્ષ નું ઇન્જેક્શન આલ્યું તો મોક્ષ રોટી હતી કે તારે મોક્ષ નું ઇન્જેક્શન તો રોતી હતી મોક્ષ શું કરતી હતી ચોકાડ તો ગાઈસ ધ્યાન પાસે રહી આવી કે ભાઈ મારે છે ને સ્વામિનારાયણ મંદિરમાં જવું છે હિંચકો ખાવા વાળું તો પછી અમે ધ્યાન લઈને આવી ગયા છે હિંચકો ખાવા માટે સરુના લઈને આવ્યો છે જોઈ શકો છે ધ્યાનમાં જાય જી હા મુજો તો ભાઈ મજા આવે છે અને ભાઈ આ છે જો ધનસુરન સ્વામિનારાયણ મંદિર નવું બનાવેલું છે બાળકો માટે સરસ મજાનું બધું મેલેલું છે હિંચકાઓ બાળકોની વાત કરું તો જો આ બટક બનાવેલું છે આ ઘોડો છે આ હિંચકો છે આ બટક છે આ પેલું લપસણી છે આ પેલી લપસણી ખાવાનું છે સરસ મજાનું ખજૂરીનું ઝાડ છે પડ્યા લકડી કી કાઠી જોડો ફટાફટ દોડાય કોણ દોડાય लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े पे गुन पे जो मारा તો ગાઈસ અમે જઈને આવ્યા સ્વરૂ કે ધ્યાન કે મારે જવું છે ભાઈ હિંચકો ખાવા માટે તો સ્વરૂને હિંચકો માટે લઈને આવ્યા ધ્યાનને પણ લઈને જઈને આવ્યા અને ભાઈ દવા પણ લઈને આવ્યા અને જો ધ્યાન અને ભાઈ ખાવાનું બની ગયું છે કારેલો બનાવ્યા છે અને રોટલી બને છે અને સ્વરૂને ઊંઘ આવી છે એટલે સ્વરૂ કે મને 9 વાગે એટલે સ્વરૂ નવડા દેવાની છે તો ગાઈઝ આજના વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.